હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવું છું 16મી એપ્રિલના મહત્વના કરંટ અફેર્સ, જે આપની આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને 1 માર્ક ચોક્કસથી અપાવશે। પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ખરું ને ફ્રેન્ડ્સ, શેરિંગ ઇઝ અ કેરિંગ, અને તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોજો, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે। હંમેશા માણસોને મોટા મોટા નામ હોય ત્યાં એટ્રેક્શન હોય છે, કેમ? અને ત્યાં વિડીયોની લેન્થ પણ લાંબી હોય છે, પરંતુ ત્યાં બિનજરૂરી બકવાસ પણ વધારે હોય છે। એ મેં નોટિસ કરેલું છે, એટલા માટે જ મેં તમને શરૂ કર્યું છે કે તમને લોકોને મુક્તિ મળે। પરંતુ કદાચ જેને ગમે છે એને ગમશે મારું, અને જેને ત્યાં ગમશે એને ત્યાં જ ગમશે, રાઈટ? તો ચાલો હવે આપણે બિનજરૂરી વાતોને એક બાજુ પર મૂકીને આજનો પ્રથમ પ્રશ્ન જોઈશું। અને હા, તમે બાયોરાઇડ વિશે, યોજના વિશે ના જોયું હોય તો એ મારો યોજના શોર્ટ્સમાં જોઈ લેજો। હું ધીરે ધીરે બધી યોજનાઓ મૂકીશ। તમને સૌને ખ્યાલ છે કે જૂની યોજના પણ હવે એક્ઝામમાં પૂછાય છે, તો બાયોરાઇડ વિશે પણ તમે જોઈ લેજો। એનું પૂરું નામ, એનું પર્પઝ ને બધું તમને એમાં મળી જશે। તો ચાલો, આજનો પ્રથમ પ્રશ્ન છે, ઈસરો દ્વારા IADT-202 નું સફળ પરીક્ષણ કયા મિશન માટે કરવામાં આવ્યું છે? ઓપ્શન એ ચંદ્રયાન 4, ઓપ્શન બી આદિત્ય L1, ઓપ્શન સી ગગનયાન, ઓપ્શન ડી મંગલયાન। બોલો, તો અહીં આપણો જવાબ શું આવશે? ગગનયાન, રાઈટ? હવે આપણે આના વિશે હમણાં જ જસ્ટ 2 દિવસ પહેલાના વિડીયોમાં મેં તમને મસ્ત મજાની માહિતી આપી છે ચંદ્રયાન વિશે, તો એ તમે જોવાનું ભૂલતા નહીં કે આપણું ચંદ્રયાન 1 મિશન ક્યારે લોન્ચ થયું હતું, 2 ક્યારે લોન્ચ થયું હતું, એને શું નામ આપવામાં આવ્યું છે, એ જગ્યાએ ક્રેશ થયું હતું ચંદ્રયાન 3 ના લેન્ડર ને શું, વિક્રમ લેન્ડર ને શું નામ આપવામાં આવ્યું છે, બધી જ વસ્તુ ત્યાં તમને મળશે। 3 નામ તમારે એમાં યાદ રાખવાના છે, ત્રિરંગા પોઈન્ટ, શિવશક્તિ પોઈન્ટ અને જવાહર પોઈન્ટ, રાઈટ? અને એ નામ જવાહર પોઈન્ટ આપેલું કોણે હતું? તો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય શ્રી અબ્દુલ કલામ આઝાદ દ્વારા આપવામાં આવ્યું હતું। એપીજે કલામ દ્વારા, આઝાદ સોરી, શિક્ષણ મંત્રી થઈ ગયા એ, એપીજે કલામ દ્વારા મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાએ આપેલું હતું। હવે આપણે આના વિશે જોઈશું। ઈસરોએ ક્યાં કર્યું છે? સેકન્ડ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે। પહેલા ક્યારે કર્યું હતું? તો 2025 ઓગસ્ટ મહિનામાં, રાઈટ? હવે ક્રૂ મોડ્યુલ બનાવવા માટે આવેલી પેરાશૂટ સિસ્ટમની કાર્યક્ષમતાનું સફળ પ્રદર્શન કર્યું છે કે જેથી લેન્ડિંગ સફળ થાય। આ રહ્યું તમારું પ્રૂફ, રાઈટ? આ સિસ્ટમ અવકાશ યાત્રીઓની સુરક્ષિત વાપસી માટે ખૂબ મહત્વપૂર્ણ છે। ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવ મિશન છે, જેમાં 3 સભ્યોની ટીમને પૃથ્વીની લગભગ 400 કિલોમીટર ઊંચાઈના કક્ષામાં 3 દિવસ માટે મોકલવાની યોજના છે। આ મિશન માટે માનવ સુસંગત LVM-3 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે। રોકેટનું નામ યાદ રાખજો, રાઈટ? ગગનયાન તો ભારતનું પ્રથમ અંતરિક્ષ માનવ મિશન છે, યાદ રાખજો। 2027 નું ટાર્ગેટ કરેલું છે। તમને ખ્યાલ છે, વ્યોમ મિત્ર નામની એક મહિલા રોબોટ મોકલવામાં આવશે। LEO એટલે કે લો અર્થ ઓર્બિટમાં મોકલવાનું છે। 2027 પ્રથમ ક્રૂ મિશન છે। ખર્ચ 10,000 કરોડ છે અંદાજિત, બરાબર છે? હેતુ અવકાશ યાત્રીઓને સુરક્ષિત અવકાશમાં મોકલીને પૃથ્વી પર પાછા લાવવાનું। જો આ મિશન સફળ થઈ જશે તો ભારત, રશિયા, અમેરિકા અને ચીનની લાઈનમાં સામેલ થશે, રાઈટ? હવે 2035 સુધીમાં ભારત પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવશે। 2040 સુધીમાં ચંદ્ર ઉપર પ્રથમ વખત માનવી મોકલવાનો પણ ટાર્ગેટ મૂકેલો છે। હવે આ ગગનયાનમાં 4 અવકાશ યાત્રી જવાના છે। કયા કયા છે? યાદ રાખજો એના નામ। ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણ, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા। હવે શુભાંશુ શુક્લા આવે તો તમારે યાદ રાખી લેવાનું કે એક્ઝામ 4 મિશન હતું, એની સફળ અવકાશ ઉડાન કરનારા એક યાત્રી હતા નાસા દ્વારા। તો પ્રથમ ભારતીય અવકાશ યાત્રી છે આર્યએ, શુભાંશુ શુક્લા। અને એના પહેલા કોણ હતા? રાકેશ। ઓકે, તો આટલું તમારે યાદ રાખી લેવાનું છે। હવે સેકન્ડ ક્વેશ્ચન આવશે। ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન દ્વારા વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર કરવા માટે કોની સાથે કરાર કરવામાં આવ્યા છે? બોલો,
ऑप्शन ए दूरदर्शन, ऑप्शन बी विदेश मंत्रालय, ऑप्शन सी प्रसार भारती, ऑप्शन डी भारतीय कृषि सॉरी संस्कृति मंत्रालय. બોલો. તો અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન એ સાથે. દૂરદર્શન. ડન. યાદ રાખી લેજો કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન એ દૂરદર્શન સાથે કરાર કર્યા છે જે વિદેશમાં ભારતનું સંસ્કૃતિનો પ્રચાર કરશે. હવે આઈસીસીઆર ની સ્થાપના 1950 માં ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી અબ્દુલ કલામ આઝાદ દ્વારા કરવામાં આવી હતી. 19 કાર્યાલયો છે અને ક્ષેત્રીય, જેમાં એનું એક ક્ષેત્રીય કાર્યાલય અમદાવાદમાં છે. એનો હેતુ શું છે? તો વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવો, પ્રસાર કરવો, તેમજ કલ્ચર ડિપ્લોમસી દ્વારા બંને દેશો વચ્ચે, અલગ અલગ દેશો વચ્ચે, ભારત અને બીજા દેશો, એનો મતલબ કે સંબંધોને મજબૂત કરવા. હવે કહેશો પ્રૂફ મેમ, આ તમારું પ્રૂફ. ડન. હવે તમારે દૂરદર્શનના એમડી કોણ છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. હવે દૂરદર્શન તો ક્યારે બન્યું હતું? 15 સપ્ટેમ્બર 1959 ના રોજ 59 દિલ્હીમાં અઠવાડિયામાં 2 વખત પ્રદર્શિત થતું. દૈનિક પ્રસારણ ક્યારે થયું? 1965. આ બધા સાલ યાદ રાખજો. એ સિવાય મેં તમને આકાશવાણીથી લઈને કેવી રીતના વિવિધ ભારતી બન્યું એનો પણ મેં એક શોર્ટ્સ મૂકેલો છે સ્ટેટિક જીકેમાં, તો એ પણ તમે જોઈ લેજો. હવે તમારે અભયારણ્ય, રાષ્ટ્રીય પાર્ક, નેશનલ પાર્ક, બાયોડાયવર્સિટી પાર્ક, એના વિશે તમારે માહિતી જોઈતી સ્ટેટિક જીકેમાં, તો તમે મને કમેન્ટ કરજો તો હું વિડીયો બનાવીશ. રાઈટ. ગુજરાતમાં ક્યારે શરૂ થયું હતું? 1975 ખેડાના પીચથી. ઈસરો ના સાઈ પ્રોજેક્ટ હેઠળ, સાઈ પ્રોજેક્ટ છે રાઈટ, તરીકે સાઈ પ્રોજેક્ટ તરીકે 15 માર્ચ 1976 અમદાવાદ કેન્દ્રની સ્થાપના થઈ હતી અને ખેડા જિલ્લાના પીચ કેન્દ્ર ખાતે 1 કિલોવોટના ટ્રાન્સમીટરની સ્થાપના થઈ હતી. દૂરદર્શન યુનિટ સમય જતા થલતેજ ખસેડાયું. 2 ઓક્ટોબર 1987 માં સ્ટુડિયોને સોંપી દેવામાં આવ્યું પૂર્ણપણે ત્યાં. 1992 થી પ્રાદેશિક ભાષા જોડવાની શરૂઆત થઈ અને 94 માં ડીડી મેટ્રો ચેનલની શરૂઆત થઈ. યાદ રાખજો. હવે શરૂઆત ક્યારે? 1959. 1976 માં એર ઇન્ડિયાથી ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ થયું. એર બરાબર, એટલે ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ થયું. 97 માં પ્રસાર ભારતી હેઠળ આવી ગયું. ડીડી ફ્રી ડિશ ચાલુ થઈ. એ સિવાય ડીડી કિસાન ચેનલ પણ ચલાવે છે. આ 5 એના અગત્યના પોઈન્ટ યાદ રાખવાના છે. હવે આજનો ત્રીજો પ્રશ્ન, ઝેપ્ટો અને આયુષ સ્ટોર ની પહેલનો હેતુ શું છે? તો તમને ખ્યાલ હશે કે ઝેપ્ટોએ આયુષ સાથે કરાર કર્યા છે. તેની પહેલ કઈ છે? ફક્ત ગ્રોસરી વેચાણ વધારવું ઝેપ્ટોનું, આયુષ ઉત્પાદનોને ઝડપી ડિલિવરી દ્વારા લોકો સુધી પહોંચાડવા, ફક્ત હોસ્પિટલોને દવાઓ આપવી કે વિદેશી દવાઓનો પ્રચાર કરવો? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, આયુષ ઉત્પાદનોને લોકો સુધી પહોંચાડવા. ઝેપ્ટો કેવી છે? તો ક્વિક કોમર્શિયલ પ્લેટફોર્મ છે રાઈટ, જે 10 થી 15 મિનિટમાં ગ્રોસરી અને ડેલી યુઝ વસ્તુઓ ડિલિવર કરે છે. ખાસ કરીને અર્બન ઇન્ડિયામાં ઝડપી ડિલિવરી માટે જાણીતું છે. આયુષ સાથે જોડાયું છે જેથી ઘેર બેઠા મિનિટોમાં ખરીદી શકાય. હવે આનો પ્રૂફ હું તમને મૂકવાનું ભૂલી ગઈ છું. મારી પાસે છે પરંતુ કદાચ પાછળ જતું રહ્યું છે ક્યાંક, તો હું મળશે તો પીડીએફ માં એડ કરી દઈશ. રાઈટ. આજનો ચોથો પ્રશ્ન, ભારત સરકારના રસાયણ અને ઉર્જા મંત્રાલય હેઠળના ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા ઇન્ડિયા ફાર્માની નવી બેઠક યોજાવાની છે દિલ્હીમાં, તો કયું સંસ્કરણ છે? તો આ સંસ્કરણ 9મું છે. ચલો જવાબ આપી જ દીધો છે તો આપણે સીધું જોઈ લઈશું. ઓપ્શન ડી 9મું બરાબર છે. ભારત સરકારના રસાયણ અને ઉર્જા મંત્રાલય હેઠળના ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા ઇન્ડિયા ફાર્મા 2026ની 9મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની આવૃત્તિની થીમ ડિસ્કવર ઇન ઇન્ડિયા લીપ ફોર ફ્રોગિંગ લાઈફ સાયન્સ ઇનોવેશન છે. ડિસ્કવર ઇન ઇન્ડિયા લીપ ફ્રોગિંગ લાઈફ સાયન્સ ઇનોવેશન છે આ વર્ષની થીમ. યાદ રાખજો. આયોજન કોણ કરે છે? તો ફિક્કી
અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના સહયોગથી 13 થી 14 એપ્રિલ રાઈટ દિલ્હીમાં યોજાયું હતું. હવે ભારતને વૈશ્વિક ફાર્મા ઇનોવેશન હબ બનાવવાનો હેતુ છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તો જેપી નડ્ડાએ કર્યું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્પિયન એટલે કે ફિક્કી જેની સ્થાપના 1927માં થઈ હતી. ભારતની સૌથી જૂની અને સૌથી મોટી સર્વોચ્ચ વ્યાપારી સંસ્થા છે. આટલું તમારે એના વિશે યાદ રાખવાનું છે. આ સિવાય અહીંયા કોણે કોણે ભાગ લીધો હતો તો એ યાદ રાખજો. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા રાજીવસિંહ રઘુવંશી, જોઈન્ટ ડ્રગ્સ કંટ્રોલર એટલે કે CDSCO તો ડોક્ટર એ વિશાલા, શ્રી ગ્રેગરી સ્મિથ તો US ના FDA છે, રાઈટ, કન્ટ્રી ડાયરેક્ટર છે. બાદ પછી કોન્ટ્રાક્ટ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન નું સત્ર યોજાશે, જેમાં ફાર્મા અને લાઈફ સાયન્સને જોડશે, અને તેમજ એક સ્ટાર્ટઅપ શોકેસ સત્ર પણ યોજાશે. તો આ તમને જોડકામાં નામ પૂછાય તો તમારો બેઝ ક્લિયર રહે એટલા માટે. ભારતે ઉઝબેકિસ્તાન યોજના ઉઝબેકિસ્તાન સાથે ના યોજાયેલા યુદ્ધ અભ્યાસનું નામ શું છે? દસ્તલિંક યુદ્ધ અભ્યાસ, વરુણ કે ઇન્દ્ર? તો એનો જવાબ આવશે ઓપ્શન એ યુદ્ધ દસ્તલિંક 6, 7 કે બરાબર. એક યાદ રાખવાનું, વી એટલે 5 અને જે આઈ છે એ કદી 3 થી વધારે ના હોય એટલે 2, તો વી 5 + 2 7. આ રીતના રોમન નંબર્સ હોય છે. 22 લખવું હોય તો 10 નું શું થાય છે નિશાન? x, અને 22 હોય તો ડબલ x અને ડબલ i તો 22, ડબલ x ડબલ i 22 રોમન નંબરમાં લખાય છે. હવે તમારે આ શીખવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ તેનું 7મું સંસ્કરણ છે. 12 થી 25 એપ્રિલ યોજાશે. ક્યાં? તો ઉઝબેકિસ્તાનના નમગાન સ્થિત ગુરુમસરાય ફિલ્ડ ટ્રેનિંગ એરિયામાં યોજાશે. દર વર્ષે યોજાય છે, વારાફરતી એક દેશમાં યોજાય છે. ગયા વર્ષે ભારતમાં પુણેના અંધમાં યોજાયું હતું. આ તમારું પ્રૂફ, રાઈટ. ભારત તરફથી 60 જવાનો ભાગ લેશે અને 45 ભૂમિસેના અને 45 વાયુસેના એ રીતના, અને મહાર રેજિમેન્ટ યાદ રાખજો. હવે અહીંયા મેં વિવિધ દેશના મૂકવાના હું ભૂલી ગઈ છું, જેમ કે ઇન્દ્ર કયા દેશનું છે? યુદ્ધ અભ્યાસ હમણાં જ યોજાયું અમેરિકા સાથે, વરુણ ફ્રાન્સ સાથે, રાઈટ. તો તમારે એ મને કહેવાનું છે. હું હમણાં મૂકી દઈશ, તમારા PDF માં એડ કરી દઈશ, બરાબર, એક્સ્ટ્રા પોઈન્ટ. અને આજનો છેલ્લો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આ પ્રશ્ન એવો છે કે એમાં તમને ઘણું બધું જાણવા મળશે, તો આ પ્રશ્ન પૂરેપૂરો જોજો. ઓપ્શન એ 13 એપ્રિલ, ઓપ્શન 14 અરે ઓપ્શન બી 14 એપ્રિલ, ઓપ્શન સી 15 એપ્રિલ, ઓપ્શન ડી 16 એપ્રિલ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 15 એપ્રિલ. ડન. આ દિવસ લિયોનાર્દો દી વિન્ચી, અહીંયા બરડો લખાયું છે, ભૂલથી હું સુધારી દઈશ. લિયોનાર્દો દી વિન્ચીની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 2012માં યોજવાયો હતો. ઇન્ટરનેશનલ એસોસિએશન આર્ટ દ્વારા શરૂઆત થઈ હતી. ત્યારબાદ એને યુનેસ્કોએ માન્યતા આપી. હવે આ વર્ષની થીમ તો આર્ટ ફોર યુનિટી એન્ડ હીલિંગ આ વર્ષની થીમ છે. થીમ, પ્રથમ વખત અને કયો દિવસ ક્યારે ઉજવાય છે અને કોના દ્વારા, આટલું બેઝ હંમેશા યાદ રાખવાનું હોય છે. આ તમારું પ્રૂફ, બરાબર છે. હવે 13 એપ્રિલ તો બૈશાખી ઉજવાય છે, ખેડૂતો હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે. એ સિવાય 13 એપ્રિલ કેટલું માટે અગત્યનું છે? તો સિયાચીન ડે ઉજવાય છે. સિયાચીન ડે કેમ? તો 1984માં આ દિવસે ઓપરેશન મેઘદૂત લોન્ચ કરવામાં સફળતાપૂર્વક પાર પાડ્યું હતું, અને એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે, સિયાચીન ડે. ખૂબ જ અગત્યનું છે, યાદ રાખી લેજો. જો બરાબર, ઓકે. હવે 14 એપ્રિલ તો રોંગલી બિહુ, આસામીનું નવું વર્ષ, 7 દિવસ ચાલતો ઉત્સવ છે, બરાબર. રોંગલી બિહુ, બીજા 3 બિહુ હોય છે,
પોંગલી, રોંગલી અને બી. તો તમારે એ બિહુના જે પ્રકાર છે એ તમારે મને કહેવાના છે. હવે એક અગત્યની વસ્તુ કે તમારે બધા તહેવારો જોવા હોય અને કચ્છના ગુજરાતના મેળા, તો બંને વસ્તુ મેં સ્ટેટિક જીકેમાં મૂકેલી છે. કારણ કે તહેવારોના નામ બદલાતા નથી. કયો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે એ વસ્તુ સ્ટેટિક જ જીકેમાં આવી જાય છે કે એ ત્યાં જ ઉજવાતી હોય છે, રાઈટ. અને એનો મુખ્ય હેતુ તો તમારે મારું નેહા એજ્યુકેટર પર તમે સ્ટેટિક જીકેમાં જોશો તો ત્યાં તમને ઉત્સવો અને રાજ્યની જોડી જોવા મળશે. તો એક વખત તમે સ્ટેટિક જીકેમાં જોઈ લેજો. એ પછી તમિલોનું નવું વર્ષ પુથાંડુ પણ 15 એપ્રિલના રોજ યોજાય છે. ચિત્રાઈ એટલે કે તામિલ કેલેન્ડર હોય છે એનો પ્રથમ દિવસને ઉજવાય છે. પછી પહેલા વૈશાખ તો બંગાળીઓનું નવું વર્ષ છે, 15મી એપ્રિલના રોજ ઉજવાયું. એ સિવાય અગત્યનો તહેવાર છે વિશુ. વિશુ 15મી એપ્રિલના રોજ ઉજવાય છે કેરળમાં. કેરળવાસીઓનું નવું વર્ષ. કેરળ એટલે અત્યારે કેરળમ. ઓકે. હવે 14 એપ્રિલ તો ભારતના પ્રથમ કાયદા મંત્રી તેમજ ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે. એકદમ મસ્ત ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ભારતની મહાન સૌથી નોલેજેબલ વ્યક્તિ જેને લોકોએ ફક્ત એક દલિતોના ઉદ્ધારક તરીકે ચિતરીને અત્યારે ગાળો બોલતા હોય છે. ખરેખર આપણે ભારતવાસીઓને શરમ આવવી જોઈએ. આ વ્યક્તિ વિદેશમાં હોત ને તેનું 4 ગણું માન હોત. અને અહીંયા અને અત્યારે એ માણસના ઉપર અપમાન કરે છે લોકો, ખાસ કરીને મહિલાઓએ તો એમને ખરેખર મહિલાઓનો તો બહુ મોટો ઉદ્ધાર કર્યો છે. કામના કલાકો ઘટાડ્યા છે, ઘણી બધી એવી વસ્તુ કરી છે. છતાં પણ અત્યારે માણસને દલિતોને હક આપ્યા એટલે એને નીચું જોવામાં આવે છે. એ માણસની પાસે નોલેજ કેટલું હતું એ જોવા જેવું છે. તમે ફક્ત કાસ્ટને છોડીને એ માણસના નોલેજને જોશો તો તમારું સિનારીઓ બદલાશે. ચાલો આપણે જોઈશું આપણા એક્ઝામ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ માટે. 1924માં બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કરી હતી, રાઈટ. પછી મહાડ સત્યાગ્રહ 1927માં કર્યો હતો. ક્યાં? તો મહાડમાં અસ્પૃશ્યોને જાહેર તળાવમાંથી પાણીનો પીવાનો અધિકાર આપવા માટે તળાવમાંથી પાણી પીધું હતું. કયા? તો રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં આવેલા ચવદાર તળાવનું પાણી પીને અસ્પૃશ્યતાનો નાબૂદી કરવાનો પ્રયાસ કર્યો હતો અને દલિતોને ગમે ત્યાંથી પાણી પીવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. પછી બહુ જ અગત્યનું, જેને સ્ત્રીનું શોષણ કરે છે એવા મનુસ્મૃતિ પુસ્તકનું દહન કર્યું હતું અને એને સ્ત્રી મુક્તિ દિવસ કહેવામાં આવે છે. 25 ડિસેમ્બર 1927. બહુ જ અગત્યની તારીખ છે ભારતના ઇતિહાસમાં. કેમ? તો એવા પુસ્તકને એમનું માનવું હતું કે એવા પુસ્તકને આપણે પ્રમોટ ન કરવું જોઈએ કે જે એક વર્ગને નીચું બતાવતો હોય. અને મનુસ્મૃતિમાં એવું જ હતું, સ્ત્રી સ્વતંત્રતા આપી, રાઈટ, ખરા અર્થમાં. ગોળમજી પરિષદ 3માં ભાગ લીધો હતો, એ પણ અગત્યનો પોઈન્ટ છે. પછી ઇન્ડિયન લેબર પાર્ટીની સ્થાપના કરી હતી. શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની સ્થાપના કરી હતી. 1991માં મરણોત્તર એવોર્ડ મળેલો હતો, ભારત રત્ન સન્માન, બરાબર છે. હવે એમના પંચતીર્થ યાદ રાખજો. જન્મભૂમિ મહુ, શિક્ષાભૂમિ લંડન, ચૈત્યભૂમિ મુંબઈ, દીક્ષાભૂમિ નાગપુર, મહાન પરિનિર્માણ ભૂમિ દિલ્હી. વડોદરાના રાજા ગાયકવાડે એમને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપી હતી એમની પ્રતિભાને ઓળખીને. એ પણ યાદ રાખી લેજો. અને એમના જાણીતા પુસ્તકો એનહિલિશન ઓફ કાસ્ટ, ધ બુદ્ધ એન્ડ હિઝ ધર્મ, મૂકનાયક, બહિષ્કૃત ભારત, વેઇટિંગ ફોર અ વિઝા અને ધ અનટચેબલ. આમાંથી મેં થોડુંક વેઇટિંગ ફોર અ વિઝા પુસ્તક વાંચ્યું છે, અડધું. ખરેખર વાંચવા જેવું છે કે એ તમે પુરાના સમયમાં જશો ને એને દલિતોની વાત જ નથી, એઝ અ વુમન હું કહું છું કે મહિલાઓની જે હકની સ્થિતિ હતી એની અત્યારે જે છે એ કદાચ ઘણો બધો ફેર છે. તો એ સમજવા જેવી વાત છે, બરાબર છે. ચાલો ફ્રેન્ડ્સ, તો આજના કરંટ અફેરમાં આપણે અહીંયા જ પૂરું કરીશું અને હવે ફરી નવા કરંટ અફેર સાથે એક દિવસ બાદ ફરી મળીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. બાય ફ્રેન્ડ્સ.